Hello students, today we are going to start our new unit, second unit, software testing. In this unit, we are going to learn the basic definition or introduction of software testing method, software testing types, and different techniques for software testing. Okay, so let's start with the introduction part of the software testing. Okay, so that is first one is definition of software testing. In software testing, what is that? પહેલાં તો એમ જ થાય કે સોફ્ટવેર ટેસ્ટિંગ શું હશે. દેટ ઇઝ વન પ્રોસેસ, એક પ્રોસેસ છે શેના માટે? ટુ ઇવેલ્યુએટ ધ ફંક્શનાલિટી ઓફ સોફ્ટવેર એપ્લિકેશન, software application, and to intent with an intent that means aim. The main aim of this software is to evaluate the application to find whether the developed software met the specific requirement or not, to identify the defect, to ensure that the product is defect free in order to produce a quality product. આપણે મેઇન એમ તો સોફ્ટવેર ડેવલપ કરવામાં ક્વોલિટી પ્રોડક્ટ ડિફાઇન કરવાનો છે. હવે ક્વોલિટી પ્રોડક્ટ પ્રોપરલી નથી થયું તો એનું ટેસ્ટિંગ કઈ રીતે થાય? તો ધેટ ઇઝ ટેસ્ટિંગ, કે આખી પ્રોસેસ થ્રુ તમે એ ફાઇન્ડ કરો કે આખો સોફ્ટવેર એ ક્વોલિટીને રિક્વાયરમેન્ટને મેટ કરે છે અને તમે એ ડિફેક્ટ ફ્રી છે, એમાં કોઈ પણ જાતની એરર નથી. Okay, so that is the definition for that. So what is that definition? This one is the definition, or you can say the introduction part. Testing is a process of analyzing a software item to detect the differences between existing and required conditions, that means defect, and to evaluate the feature of the software item. સોફ્ટવેરના ફીચર્સ શું છે, કઈ ન્યૂ એમાં ફંક્શનાલિટી મૂકેલી છે. અત્યારે જે સોફ્ટવેર છે એ અને તમે નવો સોફ્ટવેર ડેવલપ કર્યો છે એ બંને કન્ડિશન્સમાં મેચ થાય છે, બંને રિક્વાયર્ડ કન્ડિશનને મેટ કરે છે, એમાં કોઈ એરર નથી આવતી. આ બધી જ વસ્તુ છે એ સોફ્ટવેર ટેસ્ટિંગ ડ્યુરેશનમાં ટેસ્ટ કરવાનું છે. ઓર યુ કેન સે ધ ટેસ્ટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇવેલ્યુએટિંગ અ સિસ્ટમ ઓર ઇટ્સ કમ્પોનન્ટ with the intent to find whether it satisfies the specific requirement or not. તમારી જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરે છે કે નહીં, આ આખી પ્રોસેસ થ્રુ તમે સિસ્ટમમાં ડેટા નાખી, કમ્પોનન્ટમાં વેલ્યુઝ નાખી અને ચેક કરવાનું છે. ધેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્ટ. ઇન્ટેન્ટ મીન્સ હેતુ, એમ. ઓકે, નાવ નેક્સ્ટ વન, વોટ ઇઝ દેટ? હા, ટેસ્ટિંગમાં એક પણ એ છે કે જો એની વચ્ચે કોઈ પણ એક પ્રોસેસ ડ્યુરેશનમાં કોઈ સિસ્ટમમાં ક્યાંય એરર રહી જાય, ક્યાંય ગેપ રહી જાય, તમારી રિક્વાયરમેન્ટ ક્યાંય મિસ થઈ ગઈ હોય, બધી આવી ગઈ હોય ને એકાદી મિસ થઈ ગઈ હોય, આ બધી વસ્તુ પણ ટેસ્ટિંગ ડ્યુરેશનમાં આપણે ચેક કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન, વાય વી નીડ સોફ્ટવેર ટેસ્ટિંગ. સોફ્ટવેર ટેસ્ટિંગ શેના માટે છે અને શું કામે આપણે જરૂર છે? ધેટ ઇઝ સોફ્ટવેર ટેસ્ટિંગ ધ મેઇન એમ ઓફ ધીટ સોફ્ટવેર ટેસ્ટિંગ. હવે એ એમ છે એના માટે સોફ્ટવેર ટેસ્ટિંગ ડ્યુરેશનમાં તમને ઘણી વખત એ ક્વેશ્ચન થાય કે વાય વી ડુ ધીસ સોફ્ટવેર ટેસ્ટિંગ. શું કામ એને આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ કરીએ છીએ, શું કામ એની જરૂરિયાત છે, રાઈટ? તો ધેટ ઇઝ ફોર ઇવેલ્યુએટ ધ ફંક્શનાલિટી તમારે નવી ચેક કરવાની છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સોફ્ટવેર એપ્લિકેશન તમે નવું ડેવલપ કર્યું છે તો એ ડેવલપ જે સોફ્ટવેર છે એમાં કોઈ એરર નથી આવતી, એ બધી વસ્તુ છે અને એ એરર ફ્રી છે, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બનેલું છે, આપણા જે સ્ટાન્ડર્ડ્સ છે એ સ્ટાન્ડર્ડ્સને ફોલો કરીને જ બનાવેલું છે. આ બધી વસ્તુ જો એની અંદર હોય તો જ એ સોફ્ટવેર છે એ પ્રોપર છે. દેટ્સ વાય આપણે સોફ્ટવેર ટેસ્ટિંગ કરવાની જરૂર છે. ટુ ડિલિવર ધ ક્વોલિટી પ્રોડક્ટ. હોય ક્વોલિટી પ્રોડક્ટ ડિલિવર કરવાનું છે તો એના પાસે ઘણા બધા રીઝન્સ હોઈ શકે. એમાંનો એક રીઝન દેટ ઇઝ સોફ્ટવેર કોસ્ટ ઇફેક્ટિવનેસ, કસ્ટમ સેટિસ્ફેક્શન, સિક્યોરિટી એન્ડ પ્રોડક્ટ ક્વોલિટી. ઓકે, તો એ વસ્તુ જે છે એ
એમાં પણ ખાસ કરીને અત્યારનો કરંટ ટ્રેન્ડ છે, કોન્સ્ટન્ટ કરંટ ટ્રેન્ડ જે આપણો છે એ કોન્સ્ટન્ટ ચેન્જિંગ છે, ચેન્જીસ તમે કન્ટિન્યુઅસ થાય છે, અને આખો ટ્રેન્ડ અત્યારનો જે ટ્રેન્ડ છે એ ડિજિટાઇઝેશનનો છે. તો ડિજિટાઇઝેશનમાં પણ કન્ટિન્યુઅસ એમાં ચેન્જીસ આવતા જ રહે છે. તો એમાં આપણે લાઈવલી કન્ટિન્યુઅસ આપણા એરિયામાં આપણા સોફ્ટવેરમાં પણ કન્ટિન્યુઅસ અપડેટ આપતા રહેવું પડે. તો દેટ્સ વાય વી વર્ક ઇઝ ઓલ્સો ચેન્જ, એટલે આપણું વર્ક પણ કન્ટિન્યુઅસ ચેન્જીસ થયા રાખે. જો કન્ટિન્યુઅસ ચેન્જીસ થાય તો એના ટેસ્ટિંગ પણ દરેક વખતે જરૂર છે. ઓકે, રાઇટ નાઉ લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. અવર બેંક ઓનલાઈન છે, આપણે શોપિંગ ઓનલાઈન કરીએ છીએ. અત્યારે કોવિડ-19માં આપણે બધું ગ્રોસરી પણ ઓનલાઈન મંગાવી શકીએ છીએ, ફૂડ પણ ઓનલાઈન ઓર્ડર કરી શકીએ છીએ, રાઈટ. તો સોફ્ટવેર સિસ્ટમ આ બધા સાથે રિલેટ કરે છે. તો આ બધી સિસ્ટમ પ્રોપર થાય છે કે નહીં એ બધું ચેક કરવા માટે ટેસ્ટિંગની જરૂર છે. જો એમાં કંઈ પ્રોબ્લેમ હોય, જો આ બધી ઓનલાઈન અત્યારે પ્રોસેસ ચાલુ જ છે અને એમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એ સિસ્ટમ છે એ આખી ડિફેક્ટ થઈ જાય, અને એ સિસ્ટમમાં કોઈ એક નાનો એવો એરર આવી જાય, નાની એવી બગ આવી જાય, નાનો એવો વાયરસ જો આવી જાય તો આખું બિઝનેસ જે છે એ ફોલ ડાઉન થઈ જશે, એ પડી ભાંગશે, રાઈટ. તો એ ઇન્ફેક્ટ, અને જો બિઝનેસ પડી ભાંગશે અથવા તો બિઝનેસમાં કંઈક એરર આવશે તો ફિનાન્શિયલ અને એના ગુડવિલમાં બંનેમાં લોસ થઈ શકશે. જો આ વસ્તુ પ્રોપર ન થાય તો એના માટે ક્વોલિટી પ્રોડક્ટ વી નીડ ટુ ડૂ. એના માટે ક્વોલિટી પ્રોડક્ટ દેવા માટે ટેસ્ટિંગ ઇઝ મસ્ટ, અને ટેસ્ટિંગ આપણે કરવું જરૂરી છે, રાઈટ. That is why the reason, significant reason and integral part of the field of information technology is software testing. એટલા માટે સોફ્ટવેર ટેસ્ટિંગ એ સિગ્નિફિકન્ટ અને ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી ફિલ્ડમાં સોફ્ટવેર ટેસ્ટિંગ છે એ સિગ્નિફિકન્ટ અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો લેટ્સ take this reason why it is cost effective. So that is one, cost effective. કોસ્ટ ઇફેક્ટિવ અર્લી ટેસ્ટિંગ સેવ્સ બોથ ટાઈમ. પહેલાં કોસ્ટ ઇફેક્ટિવ જો આ ટેસ્ટિંગ પ્રોપર કરેલું હોય તો પહેલાંથી જ જો ટેસ્ટિંગ કરતા આવીએ તો એ ટાઈમ અને કોસ્ટ બંને છે એ આપણે બચાવી શકે છે. Then to reduce the cost, if product will go without testing may result in proper design of software applications rendering the product useless. હવે તમે કોઈ પણ એક ડિઝાઇન બનાવેલી છે, કોઈ એક પ્રોડક્ટ છે કે જે એક તમે નવી પ્રોડક્ટમાં નવા ફીચર્સ એડ કરતા જાઓ છો અને એ સિસ્ટમથી કોમ્પ્લેક્સ બની જાય. હવે કોમ્પ્લેક્સ બની જાય તો એનું ડિઝાઇન પણ કોમ્પ્લેક્સ બની જાય, અને ડેવલપર્સ જે એ પ્રોપરલી કન્ટિન્યુઅસ ચેકિંગ તો કરતા જ રહેતા હોય, છતાં પણ જો એમાં કંઈક એરર રહી જાય, નાની એવી એરર પણ જો રહી જાય તો એ આખી ડિઝાઇન જે છે એ અનડિટેક્ટેડ ડિઝાઇન હોય, અને એ એરર જો ડિટેક્ટ ન થઈ હોય તો એ ઇમ્પ્રોપર ડિઝાઇનને લીધે આખી પ્રોડક્ટ છે એ યુઝલેસ થઈ જાય, અને આખી ફીચર પણ યુઝલેસ થઈ જાય. દેટ્સ વાય અર્લી ટેસ્ટિંગ ઇઝ મસ્ટ. ઓકે, ઇફ ડિઝાઇન ઇશ્યુઝ ગો undetected then it will go more difficult to trace back defect and rectify it. હવે પહેલેથી જ ડિઝાઇન ઇફેક્ટ રહી ગઈ હોય, એ અનડિટેક્ટેડ હોય ને તમે ડેવલપરને ખબર ન પડી ગઈ હોય ને એ એક સાઈડમાં એરર છે કન્ટિન્યુઅસ ટર્નઓવર નેક્સ્ટમાં કેરી ફોરવર્ડ થતી રહેતી હોય, તો જ્યારે તમને ડિટેક્ટ થાય, આગળનામાં ટેસ્ટિંગ નથી કર્યું પણ જ્યારે એ ડિટેક્ટ થાય ત્યારે તમે એને ફાઇન્ડ આઉટ કરો તો એને ટ્રેસ કરવાનું છેક જ્યાંથી તમને ફાઇન્ડ થયું છે ત્યાંથી બિગિનિંગ સુધી બધે ટ્રેસ કરવાનું થાય. તો એ વસ્તુ છે એ ડિફિકલ્ટ થઈ જાય, અને એ રેક્ટિફાઈ કરવું, આઈડેન્ટિફાઈ કરવું પણ ઇઝી ન થાય. ઇટ વિલ બીકમ મોર એક્સપેન્સિવ ટુ ફિક્સ ઇટ, અને મે બી એક્સપેન્સિવ પણ વધી જાય, કારણ કે એના માટે તમારે વધારે મોડિફાઈડ બીજો કોઈ સોફ્ટવેર લેવો પડે, કદાચ વધારે એક્સપર્ટ લોકોને હાયર કરવા પડે, કોઈ એક્સપર્ટાઇઝ પર્સન પાસે મોકલવું પડે. આવું બધું થાય તો એક્સપેન્સિવ વધી જાય. સમટાઇમ્સ while fixing one bug we may introduce another one in some other module unknowingly. કારણ તમે એકમાં એ સોલ્યુશન કરો તો એના બીજા મોડ્યુલમાં, એટલે એક યુનિટમાં મૂકેલું હોય, એક પેજમાં તમે એનું સોલ્યુશન કરો તો બીજા પેજમાં એરર આવી જાય. આવું પણ પોસિબલ બને. ધેટ્સ વાય કે કન્ટિન્યુઅસ સ્ટાર્ટિંગથી જ ટેસ્ટિંગ જો કરેલું હોય તો આ બધી વસ્તુ જે છે, આ બધી એરર્સ જે છે એ આવે નહીં. ઇફ ધ બગ કેન બી આઈડેન્ટિફાઈ ઇન અર્લી સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ ધેન ઇટ કોસ્ટ મચ લેસ ટુ ફિક્સ ધેમ, અને એ ટાઈમ પણ ઓછો બગડે અને એનો કોસ્ટ પણ ઓછો લાગશે.
That is why it is important to find defect in the early stage of SDLC. This is the benefit of testing is cost effective. And આ ટેસ્ટિંગ જે છે, આ જે ટેસ્ટિંગનો બેનિફિટ મળે, that is called cost effectiveness. That's why સોફ્ટવેર ટેસ્ટિંગ છે અર્લી સ્ટેજમાં મૂકીએ તો એ કોસ્ટ ઇફેક્ટિવ ગણાય. Okay, that's why it is better to start testing earlier and introduce in every phase of software development life cycle, and regular testing is needed to ensure that the application is developed as per the requirement. જો રેગ્યુલરલી તમે એમાં ટેસ્ટિંગ કરતા રહો તો તમે ક્યાં રિક્વાયરમેન્ટ મિસ કરો છો એ પણ દરેક સ્ટેજ ઉપર ખબર પડી જાય. દેટ ઇઝ વાય સોફ્ટવેર ટેસ્ટિંગ છે એસડીએલસી લાઈફ સાયકલના દરેક સ્ટેજ ઉપર necessary છે અને required છે. Now next reason, that is customer satisfaction. Software testing, the main goal of business is, what is the main goal of any business? That is to give the customer satisfaction. હવે customer satisfaction is important, very much important છે. તો એના માટે તમારે કસ્ટમરને એક્સપિરિયન્સ અને એપ્લિકેશન્સ જે તમે આપો છો એની કસ્ટમરની સેટિસ્ફેક્શન ફૂલફિલ કરે તો જ એ વસ્તુ પ્રોપર થાય. તો સોફ્ટવેર ટેસ્ટિંગથી કસ્ટમર યુઝરનો એક્સપિરિયન્સ અને એની એપ્લિકેશન્સ છે એમાં તમે કન્ટિન્યુઅસલી ચેકિંગ કરતા રહીએ તો એમાં ચેન્જીસ પણ તમે કરતા રહો તો કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે. હવે કન્ટિન્યુઅસ ચેકિંગ અને યુઝરનું જે એક્સપિરિયન્સ છે એમાં એડ કરતા જાઓ તો પછી એ જ્યારે એટ ધ એન્ડ ઓફ ધેટ કે એનો જે નવો એક્સપિરિયન્સ હતો એ એક્સપિરિયન્સ પ્રમાણે તમે રિક્વાયરમેન્ટ સેટ કરી દીધી તો ફાઇનલાઇઝ જ્યારે પ્રોડક્ટ મળે છે ત્યારે એ વધારે સારો બેનિફિશિયલ પ્રોડક્ટ મળે. That's why customer satisfaction is one of the reason for software testing. Happy customer means more revenue for a business. જો કસ્ટમર તમારા પ્રોડક્ટથી સેટિસ્ફાય થશે, એની બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે તો કસ્ટમર તમારી પ્રોડક્ટ યુઝ કરવાના જ છે. તો એ બીજા લોકોને પણ એ રિકમેન્ડ કરશે કે તમે આ પ્રોડક્ટનો યુઝ કરો તો રેવન્યુ વધારે જનરેટ થશે અને માર્કેટિંગ પણ માઉથ ટુ માઉથ કસ્ટમર માર્કેટિંગ થશે તો તમારો બિઝનેસ છે ઇમ્પ્રૂવ થશે. One of the reason why software testing is necessary is to provide the best user experience. એક યુઝરનો એક્સપિરિયન્સ સારો હશે તો તરત જ બીજા યુઝરને કહેશે કે આ પ્રોડક્ટ સારી છે, તમે એને ખરીદો. That's why customer satisfaction is very much important for software testing, and that's why we have to continuous testing our product. Okay, next one, that is security. Security, this is probably the most sensitive and valuable part of the software testing. કારણ કે તમારા પ્રોડક્ટની ગુડવિલ જે છે એ તમારું જે પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ છે એ અને એ તમારે પ્રોડક્ટની જે મેઇન થીમ છે એ કોઈ બીજા ઓર્ગેનાઇઝર કે મેનેજમેન્ટ એનો યુઝ કરે તો તમારા જેવી જે પ્રોડક્ટ માર્કેટમાં આવી જાય તો માર્કેટમાં એ તરત જ કોમ્પિટિશન્સ વધી થાય, રાઈટ. તો એના માટે તમારે એ તમારી જે મેઇન ગુડવિલ છે એ બીજા લોકો હાયર ન કરી શકે. દેટ્સ વાય તમારા પ્રોડક્ટની સિક્યોરિટી ઇઝ મસ્ટ. તો ટેસ્ટિંગ માટે સિક્યોરિટી ઇઝ હેલ્પ યુ ટેસ્ટિંગ. દેટ ઇઝ ટેસ્ટિંગ હેલ્પ્સ ઇન પ્રોડક્ટ સિક્યોરિટી. પ્રોડક્ટ સિક્યોરિટી માટે એક ખાસ ટેસ્ટિંગ છે યુઝ કરી શકે કારણ કે તમે કોઈ પણ પ્રોડક્ટમાં કાંઈ પણ ચેન્જ કરો છો તો એ વિથ પાસવર્ડ આપે. હેકર્સ છે એ એક્સેસ ના કરી શકે ડેટા, તો તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા તો એ બીજા એ હેકર્સ ડેટાને એક્સેસ કરી દે અને એ ડેટાને બીજાને સેલ કરી દે, બીજાને આપી દે તો તમારો ડેટા જે છે એ બીજાને મળી જાય તો એ પ્રોડક્ટ તમારી સિક્યોર ના રહે. That's why hackers steal unauthorized user information and use it for their benefit. જ્યારે એ અનઓથોરાઇઝ ડેટા એક્સેસ કરશે, તમારે સિક્યોરિટી પ્રોપર ન હોય તો એ એક્સેસ કરી શકે છે. તો એને અને તમારો ડેટા પાસવર્ડ પણ એવો સેટ કરો કે હેકર જલ્દીથી હેક ના કરી શકે. દેટ્સ વાય એ યુઝર તમારી ઇન્ફોર્મેશન ક્યાંય પણ લીક ન થાય. ઇફ યોર પ્રોડક્ટ ઇઝ નોટ સિક્યોર, યુઝર વોન્ટ પ્રિફર યોર પ્રોડક્ટ. સિક્યોર નથી તો તમારી પ્રોડક્ટ છે એ યુઝ નથી કરવાના. યુઝર ઓલવેઝ લુક ફોર ધ ટ્રસ્ટેડ પ્રોડક્ટ. ટ્રસ્ટ હોય એવી જ પ્રોડક્ટ યુઝ કરવાના છે. ને ટેસ્ટિંગ હેલ્પ્સ ઇન રિમૂવિંગ vulnerability in the product. Vulnerabilities, that is the basic security provide જે કરે છે એ કે તમારી જે
પ્રોડક્ટની મેઇન એમ છે અને મેઇન માસ્ટર સ્ટોક છે એ વસ્તુ એ લોકો પ્રોપર યુઝ કરી શકે. દેટ્સ વાય ધ સિક્યોરિટી ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ધ સોફ્ટવેર ટેસ્ટિંગ. કે તમારો પ્રોડક્ટ સિક્યોર રહે એના માટે સિક્યોરિટી પર્પઝ માટે પણ ટેસ્ટિંગ જરૂરી છે. એના માટે ખાસ કરીને 15 દિવસે અઠવાડિયે એમ તમારા પ્રોડક્ટનું જે સોફ્ટવેર જે છે એ સોફ્ટવેરને યુઝ કરવા માટે પાસવર્ડ છે એ ચેન્જ થતો રહેવો જોઈએ. દેટ ઇઝ ધ મેઇન બેનિફિટ ઓફ દેટ સિક્યોરિટી. તો તમારો હેકર્સ છે જલ્દીથી ઇન્ફોર્મેશન છે એ લીક ના કરી શકે અને તમારો જે મેઇન એમ જે છે એ કે તમારું પ્રોડક્ટ છે એ યુનિક હોય, એના જેવી કોઈ બીજી કોપીરાઇટ ન કરી શકે પ્રોડક્ટને, એ ખાસ યુઝ થઈ શકે. દેટ્સ વાય સિક્યોરિટી પર્પઝ ટેસ્ટિંગ, પ્રોડક્ટ સિક્યોરિટી માટે પણ સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ યુઝ થઈ શકે. નેક્સ્ટ વન, દેટ ઇઝ પ્રોડક્ટ ક્વોલિટી. Software testing is an art that helps in strengthening the market reputation of company by delivering quality product to the client as mentioned in the requirement specification document. ખાસ કરીને ટેસ્ટિંગ માટે મેઇન એમ ટેસ્ટિંગનો શું છે? તો ફંક્શનાલિટી ઇવેલ્યુએટ કરવાનું, સ્ટાન્ડર્ડ છે એ કસ્ટમરના સ્ટાન્ડર્ડ સાથે એને મેચ કરવાના અને પ્રોપર મેથડથી હોલ પ્રોડક્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે એ પાસ ઓન કરવાનું. તો દેટ્સ વાય એ બેઝિક સ્ટ્રેન્થ છે, માર્કેટ રેપ્યુટેશન જે છે કંપનીની એની એ જ રહે, એ કન્ટિન્યુઅસ હાઈ થવી જોઈએ, એ લો ન થવી જોઈએ. તો એના માટે ક્વોલિટી પ્રોડક્ટ ડિલિવર કરવું ઇઝ ધ મેઇન એમ. તો એના માટે દરેક ક્લાયન્ટને જે એની રિક્વાયરમેન્ટ આપી છે, એને જે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટમાં લખીને આપી છે એ જ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પ્રોડક્ટ એને ડિલિવર કરો છો તો દેટ વિલ બી અ બેસ્ટ ક્વોલિટી. એને કંપની પર ટ્રસ્ટ હશે યુઝરને, તો એ નેક્સ્ટ ટાઈમ તમને તમારી પ્રોડક્ટ યુઝ કરવાના છે. Due to this reason, software testing become a very significant and integral part of the software development process. આ માટે જ એ પ્રોડક્ટ ક્વોલિટી ડેવલપ કરવા માટે જ ટેસ્ટિંગ જરૂરી છે. અને ટેસ્ટિંગ દરેક યુઝરની રિક્વાયરમેન્ટ જુદી જુદી છે, તો દરેક રિક્વાયરમેન્ટને ટેસ્ટ કરવા માટે ટેસ્ટિંગ ઇઝ મસ્ટ. દેટ્સ વાય ધ સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ ધ integral important part of the software development process. Okay, now next તમને ઘણી વખત એવો આઈડિયા આવશે કે who can use your software અને who can test the software. ઓકે, હવે ટેસ્ટિંગ છે, સોફ્ટવેર ટેસ્ટિંગ કરવાનું છે, આપણને ખબર છે કે ઇવેલ્યુએટ કરવાનું છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અલગ અલગ ડોક્યુમેન્ટેશન માટે યુઝ કરવાનું છે, ફંક્શનાલિટી ચેક કરવાનું છે, સ્ટાન્ડર્ડ્સ ચેક કરવાનું છે, રિક્વાયરમેન્ટ્સ મેચ થાય છે કે નહીં આ ચેક કરવાનું છે. તો આ વસ્તુ ચેક કરશે કોણ? ઓકે, તો that is the answer for you. This one is the answer for you. Who can testing? In IT industry, large companies have a team with responsibility to evaluate the developed software in content of the given requirement. તમારી જે ડેવલપ થઈ ગયો છે પ્રોસેસ, કારણ કે સોફ્ટવેર ટેસ્ટિંગ છે ડેવલપ સોફ્ટવેર થઈ જશે પછી જ ટેસ્ટ કરવાનું છે અને એમાં તમારે ફાઇન્ડ કરવાનું છે કે આ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ સોફ્ટવેર ડેવલપ થયો છે કે નહીં. ધેટ આર ધ મેઇન રિસ્પોન્સિબિલિટી. એના માટે કંપનીમાં એ રિસ્પોન્સિબલ પર્સન્સને આ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે. તો ડેવલપર્સ ઓલ્સો કન્ડક્ટ ટેસ્ટિંગ વિચ ઇઝ કોલ્ડ યુનિટ ટેસ્ટિંગ. જ્યારે કોઈ એક ડેવલપર રન કરે છે, પ્રોગ્રામ જ્યારે ડેવલપ કરે છે, કોડિંગ એસ્ટાબ્લિશ કરે છે, ત્યારે એ જ્યારે રન કરતા જાય છે ત્યારે એ ચેક કરતા જ જાય છે. તમે સી પ્રોગ્રામમાં કે HTMLમાં જ્યારે પણ તમે પ્રોગ્રામ ફર્સ્ટ ટાઈમ કરતા હતા ત્યારે તમને ક્લાસમાં ફેકલ્ટીએ કહેલું જ હશે કે તમે એક લાઇન લખો અને રન કરીને ચેક કરતા જાઓ. ખાસ કરીને HTML CSSમાં એક લાઇનનો કોડ લખો અને રન કરીને બ્રાઉઝરમાં ચેક કરતા જાઓ. અધરવાઇઝ જો તમે બધું ભેગું કરીને એકી સાથે રન કરશો તો તમને એમાં એરર છે એ ફાઇન્ડ આઉટ નહીં થઈ શકે. દેટ્સ વાય કે ડેવલપર ત્યારે એક લાઇનનો કોડ મૂકતા જાય, નવો કોડ ઇમ્પ્લિમેન્ટ કરતા જાય અને એનું ટેસ્ટિંગ કરતા જાય. દેટ ઇઝ કોલ્ડ યુનિટ ટેસ્ટિંગ. આ વસ્તુ તો એ કરે જ છે દરેક વખતે, રાઈટ. પણ એ બધું આખું બધા સિસ્ટમમાં બધા જ ફંક્શનાલિટી એડ થઈ ગયા પછી પણ આખું ટેસ્ટિંગ કરવાનું છે. ધેટ ઇઝ ડન ઇન સોફ્ટવેર ટેસ્ટિંગ. આ બધી વસ્તુ છે એ સોફ્ટવેર ટેસ્ટિંગમાં થઈ.
In most cases, the following professionals are involved in testing a system within their respective capabilities. આ બધા અલગ અલગ જે નામ છે, જે ડેઝિગ્નેશન છે, પ્રોફેશન છે કે જેમાં આ ટેસ્ટિંગનું કામ છે એ એમને સોંપવામાં આવે છે, ટેસ્ટિંગની રિસ્પોન્સિબિલિટી છે એમને આપવામાં આવે છે. દેટ ઇઝ સોફ્ટવેર ટેસ્ટર. The name software tester, the person who called software tester, they can do testing. Software developer, they also can do testing. Project lead or manager, they also do the testing. Okay, there are so many types of testing, so they are do different type of testing in as per the given responsibility. End user, in છેલ્લે જે યુઝર જેની પાસે જશે એ પોતે પણ આખું ટેસ્ટ કરવાનો છે કે મારો પ્રોજેક્ટ છે કે મારો સોફ્ટવેર છે એ પ્રોપર ડેવલપ થયો છે કે નહીં. એના માટે પણ એ ફર્સ્ટ ટાઈમ જ્યારે હેન્ડઓવર થશે ત્યારે પહેલી વાર જ્યારે રન કરશે ત્યારે બધા ફીચર એ ચેક કરશે જ. તમે પણ નવો મોબાઈલ લીધો છે ત્યારે એના ફીચર્સ જોઈને તમે મોબાઈલ લીધો છે. હવે જ્યારે તમે પરચેસ કરી લીધો છે ત્યારે ફર્સ્ટ ટાઈમ એ મોબાઈલના બધા જ ફંક્શનાલિટી પ્રોપર થાય છે કે નહીં એ જોઈને જ પછી તમે એ ચેક કરશો, રાઈટ. તો એ એન્ડ યુઝર છે, તમે એન્ડ યુઝર છે, એ તમારી પાસે આવ્યો એ પહેલાં તો એને ફંક્શનાલિટી ટેસ્ટિંગ બધા ચેક કરીને પછી જ તમારી પાસે આવ્યો છે. પણ તમે પરચેસ કરી લીધો છે તો આ લોકોએ જે આપેલા છે ફીચર્સ અને જે એને આપણને બતાવ્યા હતા એવા જ ફીચર્સ ખરેખર વર્ક કરે છે કે નહીં આ વસ્તુ તમે એમાં ચેક કરશો. દેટ ઇઝ યુ આર એન્ડ યુઝર. ઓકે, તો એ તમારી પાસે આવે એ પહેલાં સોફ્ટવેર ટેસ્ટર, ડેવલપર, પ્રોજેક્ટ મેનેજર આ બધાએ મોબાઈલના ફંક્શનાલિટી ચેક કર્યા જ હશે અને પછી યુઝર પોતે પણ ચેક કરશે, રાઈટ. ડિફરન્ટ કંપનીઝ હેવ ડિફરન્ટ ડેઝિગ્નેશન ઓન ધ બેઝિસ ઓફ એક્સપિરિયન્સ એન્ડ નોલેજ ઓફ સોફ્ટવેર ટેસ્ટિંગ. અલગ અલગ જે એક્સપિરિયન્સ પર્સન અને નોલેજેબલ પર્સન હશે એને અલગ અલગ ટાઈપના ફંક્શનાલિટી સાથેના ટેસ્ટિંગ કરવાના આપે. કોમ્પ્લેક્સ ફંક્શનાલિટીઝ હોય તો એને એક્સપિરિયન્સ પર્સન અને નોલેજેબલ પર્સન્સ હોય એને એ ટેસ્ટિંગ કરવાનું આપે કે જેને એ તરત જ આઈડિયા આવી જાય કે આ આઉટપુટ ફંક્શનાલિટી પ્રોપર વર્ક કરે છે કે નહીં. ઓકે, તો ધીસ આર ધ પર્સન who can test the software testing. Okay, next one, when to start testing. હજુ એક ક્વેશ્ચન આપણને આ પણ થાય કે ટેસ્ટિંગ સ્ટાર્ટ ક્યારે કરવું, ટેસ્ટિંગ સ્ટોપ ક્યારે કરવું, કારણ કે આ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જેટલું ડેવલપમેન્ટ થતું જાય એટલું એમાં દરેક વખતે તમારે કન્ટિન્યુઅસલી ટેસ્ટિંગ કરવાનું છે. ઓકે, તો દેટ ઇઝ ધ રીઝન who can test the software. That early stage of the software, that is start to testing reduce the cost and time to rework and produced error-free software that is delivered to the client. ઓકે, ક્લાયન્ટને આપણે ડિલિવર કરીએ એ પહેલાં તમારો સોફ્ટવેર છે એ એરર ફ્રી હોવો જોઈએ અને એના માટે સ્ટાર્ટિંગથી જ એ ટેસ્ટિંગ થતું રહેવું જોઈએ. એટલે યુનિટ ટેસ્ટિંગ થશે, ડેવલપર કોડ ડેવલપ કરતા જશે ને ટેસ્ટિંગ થશે, આ તો વસ્તુ થશે જ, રાઈટ. પછી એના 2 યુનિટ એને સાથે ટેસ્ટિંગ કરી લીધા છે તો બેયને સાથે એ રન કરીને ચેક કરે. તો દેટ ઇઝ ધ સેકન્ડ ફેઝ ઓફ ધ ટેસ્ટિંગ. દેન હોલ મોડ્યુલ આખું ડેવલપ થઈ જાય તો હોલ મોડ્યુલને ટેસ્ટિંગ કરવાનું, તો એ પણ અલગ આખું ટેસ્ટિંગ થશે. તો એ પણ એક ટેસ્ટ છે. તો ધેટ ઇઝ વેન જો એ સ્ટાર્ટિંગમાં જ દરેક વખતે ટેસ્ટિંગ થતું રહેવું હોય તો દરેક ફંક્શનાલિટી ફર્સ્ટમાં તમે રન કરી છે એટલે એ પેજમાં તો રન થાય જ છે. હવે જ્યારે તમે બીજા પેજ સાથે એને કમ્બાઈન કર્યું છે ત્યારે જ તમારે ખાલી ચેક કરવાનું છે કે બે કમ્બાઈન થઈને તો પણ બધા ફંક્શનાલિટી બતાવે છે કે નહીં. એટલે આગળની ફંક્શનાલિટી તમે જે ફર્સ્ટ પેજમાં જોઈ છે એને ચેક કરવાની જરૂર નથી, ખાલી કમ્બાઈન થઈને એ નેક્સ્ટ પેજમાં રીડાયરેક્ટ થાય છે કે નહીં આ જ તમારે ચેક કરવાનું છે. તો ત્યાં તમારે ખાલી એટલું જ વસ્તુ ચેક કરીને તમે નેક્સ્ટ ફેઝમાં જઈ શકો છો. દેટ્સ સેવ યોર ટાઈમ. આ તમારો ટાઈમ છે એ સેવ કરી શકે છે અને રિવર્ક કરવા માટે પણ તમને ટાઈમ ઘણો મળી શકે છે. ટેસ્ટિંગ ઇઝ ડન ઇન ડિફરન્ટ ફોર્મ એટ એવરી ફેઝ ઓફ SDLC. દરેક ફેઝ ઉપર ટેસ્ટિંગ છે અલગ અલગ ટાઈપનું હોઈ શકે. ડ્યુરિંગ ધ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, SDLC લાઈફ સાયકલનું પહેલું ફેઝ રિક્વાયરમેન્ટ ગેધરિંગ, રાઈટ. તો એ ડેટા ગેધરિંગ છે, તમે રિક્વાયરમેન્ટ કલેક્ટ કરો છો કસ્ટમર પાસેથી, એ તમારું ફર્સ્ટ પેજ છે, ત્યાંથી જ તમારું એ ટેસ્ટિંગ સ્ટાર્ટ થાય છે. એનાલિસિસ એન્ડ વેરિફિકેશન ઓફ રિક્વાયરમેન્ટ આર ઓલ્સો કન્સિડર્ડ એઝ ટેસ્ટિંગ. આ બધી વસ્તુ છે એ ટેસ્ટિંગ છે. ફેઝિબિલિટી તમે ચેક કરો છો કે રિક્વાયરમેન્ટ છે તો એ ખરેખર એ પોસિબલ છે, ફિઝિબલ છે, જો એ ટેસ્ટિંગ છે. આ રિક્વાયરમેન્ટ
ઓન પેપર હોય પણ એને પ્રેક્ટિકલી એ પોસિબલ ના હોય, આવું પણ હોય, તો એ ધેટ ઇઝ કોલ્ડ ફેઝિબિલિટી. એ આપણે આગળ SDLC લાઈફ સાયકલ ફેઝમાં જોઈ ગયા છે. તો એ ફેઝિબિલિટી જો પ્રોપર હશે તો જ એ ટેસ્ટિંગ, તો જ એ ડેવલપમેન્ટ આગળ પ્રોપર થશે. તો એ ફેઝિબિલિટી પ્રોપર કરેલી છે એના ઉપરથી જ, તો ધેટ ઇઝ વાય ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ફેઝ ઓફ ધ SDLC ત્યાં પણ આપણે ટેસ્ટિંગ એનું કરીએ જ છીએ. એમાં વેરિફિકેશન પણ કરીએ છીએ કે રિક્વાયરમેન્ટ જે એણે આપી છે ને આપણે જે સમજ્યા છીએ એ બે વસ્તુ સરખી છે કે નહીં. એટલે સિસ્ટમ એનાલિસ્ટ આ વસ્તુ જ કરે છે, વેરિફિકેશન કરે છે કે તમે કીધું છે આ ને હું સમજું છું આ, તો આપણા બે ની અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર છે, તમારી જે તમે જે કીધું છે હું પ્રોપર સમજ્યો છું અને આ જ પ્રમાણે તમારે જોઈએ છે ને આ એ ચેક કરશે ને પછી જે આગળ એનું ફેઝ પ્લાનિંગ ચાલુ કરશે. જો એ જ ખોટું આવે તો છેલ્લે બધું ખોટું આવે અને યુઝરની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ ન થાય. દેટ્સ વાય એ સ્ટાર્ટિંગ ફેઝ ઉપર જ SDLCમાં ટેસ્ટિંગ કરવાનું છે. Reviewing the design in the design phase with the intent to improve the design is also considered as testing. હવે જ્યારે તમે ફેઝિબિલિટી પ્રોપર થઈ ગયા છે ફેઝમાં, પ્લાનિંગ પ્રોપર થઈ ગયું છે, હવે એક આખું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થશે, તો એ ડેવલપમેન્ટમાં ફર્સ્ટ તો ડિઝાઇન થશે. ડિઝાઇન પ્રોપર છે કે નહીં તો એ તરત જ કસ્ટમરને તમે બતાવીને એને ચેક કરાવો કે સી ધીસ ઇઝ યોર ડિઝાઇન, ઇટ ઇઝ પ્રોપર ઓર નોટ, ટેમ્પલેટ પ્રોપર છે કે નહીં, આવી રીતે બનશે બરાબર છે કે નહીં, આ બધું એની પાસે ચેક કરાવી લો. તો ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પ્રૂવ. અને એમાં પણ કાંઈ ચેન્જીસ હોય તો તરત જ તમે ચેક કરાવી શકો. અલગ અલગ બ્રાઉઝરમાં રન કરીને પણ ચેક કરવાનું કે અલગ અલગ બ્રાઉઝરમાં એ સોફ્ટવેર કેવો દેખાય છે, તો એ વસ્તુ પણ ત્યાં ટેસ્ટિંગ થઈ શકે. તો એ પણ સ્ટાર્ટિંગ સ્ટેજમાં જ થઈ જાય તો નેક્સ્ટ એના ઉપરથી જે ડિઝાઇન છે એ પ્રોપર આવે. હવે ટેમ્પલેટ જ પ્રોપર ડિઝાઇન થઈ ગયું હોય તો પછી ખાલી તમારે ફંક્શનાલિટી જ એમાં મૂકવાની છે, તો બાકી બધી વસ્તુ પ્રોપર જ ત્યાં આવી શકે. રાઈટ, ધેટ્સ વાય અર્લી સ્ટેજ ત્યાંથી જ તમારે ટેસ્ટિંગ સ્ટાર્ટ કરવાનું. ટેસ્ટિંગ પરફોર્મ્ડ બાય અ ડેવલપર ઓન કમ્પ્લીશન ઓફ ધ કોડ ઇઝ ઓલ્સો કેટેગરાઇઝડ એઝ ટેસ્ટિંગ. ડેવલપર છે તો આપણને ખબર જ છે કે એક કોડ મૂકીને તરત એની ફંક્શનાલિટી એ ચેક કરશે, તો એ પણ એક સ્ટાર્ટિંગમાં એક નાનો એવો કોડ મૂક્યો છે તો તરત ત્યાં ટેસ્ટિંગ કરી લેવાનું. તો એ પણ ત્યાંથી સ્ટાર્ટમાં, પછી એવું ન બને કે બધું કોડિંગ એ ક્યારે થઈ ગયું ને બધું ત્યાં રન કરીએ તો એ કોડ છે એ એરર છે જલ્દીથી મળશે નહીં. દેટ્સ વાય ઇન અર્લી સ્ટેજ સોફ્ટવેર ટેસ્ટિંગ ઇઝ મસ્ટ. એટલે જ્યારથી તમે ડેવલપ સ્ટાર્ટ કરો ત્યારથી જ ટેસ્ટિંગ સ્ટાર્ટ કરવાનું છે. હવે આ વસ્તુ તો ત્યાં થઈ ગઈ કે ટેસ્ટિંગ છે, એટલે જ તમને જ્યારે HTMLના કે Cના જ્યારે પણ પ્રોગ્રામ તમને ક્લાસમાં આપ્યા છે ને તમે લેબમાં જ્યારે કરવા જાઓ છો ત્યારે તમને એ જ વસ્તુ ફેકલ્ટી કહે છે કે આખો પ્રોગ્રામ ટાઈપ કરીને રન નહીં કરવાનો, તો તમને એરરનો ઢગલો મળશે, 15, 20, 25 એરર મળશે. એક નાની એવી સેમિકોલનની એરર હશે ને તો તમને આ એરર બતાવે છે. તો ધેટ ઇઝ વાય કે એક નાનો કોડ રન કરી અને તરત એનો ટેસ્ટ કરી લેવાનો, તો તમને એરર છે એ જલ્દી મળશે અને ટાઈમ પણ ઓછો પડશે. તો ધેટ્સ વાય કે અને કમ્પ્લીશન જે છે ઓન ટાઈમ તમારો કમ્પ્લીટ થઈ જાય. અધરવાઇઝ એટલે તમારે જે લેકિંગ રહે છે લેબમાં કે આજે Cના પ્રોગ્રામ કરાવ્યા તો આજે બધા Cના HTMLના અને વર્ડપ્રેસના બધાના પ્રોગ્રામ આજે ન થાય, એવું તમે ઘણી વખત કમ્પ્લેન કરો છો. શું કામ એને? કારણ કે તમે લોકો એક આખો પ્રોગ્રામ છે એકી સાથે ટાઈપ કરીને પછી જ એને રન કરો છો. તમે કન્ટિન્યુઅસ ટેસ્ટિંગ કરતા ગયા હોય તો તમે જ્યારે આખું ટાઈપ કરી લો ત્યાં સુધીમાં તમારું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે અને ઓલમોસ્ટ એરર ફ્રી પ્રોગ્રામ હશે અને સીધું તમને આઉટપુટ જ જોવા મળશે. ધેટ્સ વાય એ સ્ટાર્ટિંગ સ્ટેજમાંથી જ ટેસ્ટિંગ છે ઇઝ રિક્વાયર્ડ. રાઈટ, નાવ નેક્સ્ટમાં આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે તો ટેસ્ટિંગ સ્ટોપ ક્યારે કરવું? તો દેટ ઇઝ ઇન નેક્સ્ટ સ્ટેજ. ટેસ્ટિંગ ઇઝ નેવર એન્ડિંગ પ્રોસેસ. તમે ગમે એટલું એમાં નાખો, નવું એડ કરતા જાઓ, ટેસ્ટિંગ તો કરવાનું જ છે. તો ધેટ્સ વાય નો વન કેન ક્લેમ ધેટ ધ સોફ્ટવેર ઇઝ 100% ટેસ્ટેડ. કારણ કે એમાં નાની કેવી ચેન્જ એટલે બધામાં ચેન્જ આવશે, તો એ 100% ટેસ્ટેડ ન કહેવાય. The following aspects are to be considered the stopping the testing process. એના માટે એક તો ટેસ્ટિંગ ડેડલાઇન. તમને ડેડલાઇન આપી હોય કે 5 દિવસમાં ટેસ્ટિંગ કરવાનું છે તો 5 દિવસમાં મેક્સિમમ બને એટલા બધા જ ટેસ્ટ કરી લો. તો એ ડેડલાઇન આવી જાય ત્યાં સુધીમાં તમે ટેસ્ટિંગ કરેલું છે ઓલમોસ્ટ ડન, તો એમાં 95%, 96% ટેસ્ટિંગ, that is also called 100% ટેસ્ટિંગ. ઓકે, કમ્પ્લીશન ઓફ ટેસ્ટ કેસ એક્ઝિક્યુશન. આખો કેસ છે, આખું મોડ્યુલ છે કમ્પ્લીટ થઈ ગયું તો ટેસ્ટિંગ કરવાનું પછી આવતું નથી. ધેન કમ્પ્લીશન ઓફ ફંક્શનલ એન્ડ કોડ કવરેજ ટુ અ સર્ટેન પોઈન્ટ.
કોડ છે બધા કમ્પ્લીટ થઈ ગયા, નવી ફંક્શનાલિટી એડ નથી કરવાની, તો પછી નવું ફંક્શન જ બધા કમ્પ્લીટ થઈ ગયા છે, તો પછી ટેસ્ટિંગનો ક્યાંય સવાલ આવતો નથી. બગ રેટ ફોલ ડાઉન બિલો અ સર્ટેન લેવલ એન્ડ નો હાઈ પ્રાયોરિટી બગ્સ આર આઈડેન્ટિફાઈડ. હાઈ પ્રાયોરિટી બહુ મોટી એરર કોઈ નથી આવતી, વોર્નિંગ જેવું કન્ડિશન આવતી હોય. તમે ઘણી વખત લેબમાં રન કરતા હોય છે ત્યારે વોર્નિંગ આવતી હોય છે, તો વોર્નિંગ છે એ ચલાવી લેવાની હોય. એરર ન આવવી જોઈએ, તો આઉટપુટ છે એ આપણને એઝ પર ધ ઇનપુટ આઉટપુટ મળશે. વોર્નિંગ છે એ એક સપોઝ કે સોફ્ટવેર તમારો અપડેટ ન હોય તો એની પણ વોર્નિંગ આવતી હોય, અમુક ફંક્શનાલિટી છે એને સપોર્ટ ના કરતી હોય એની પણ વોર્નિંગ આવતી હોય, અને ફંક્શનાલિટી આમ સપોર્ટ ના કરતી હોય એની ઇમેજ જ ખાલી બતાવતી ન હોય, અથવા ઇમેજ છે એ બેઝિક જે ઓરિજિનલ છે એવી નહીં પણ થોડીક મોડિફાઈ થઈને બતાવતી હોય, તો આ બધી વસ્તુ જે છે એ બગ છે એ ઓછા રેટના બગ કહેવાય. હાઈ પ્રાયોરિટી વાઇઝ ને હાઈ લેવલના બગ્સ ના કહેવાય, હાઈ લેવલની એરર ના કહેવાય. દેટ્સ વાય કે તમે એ કહી શકો કે તમારો કોડ છે એરર ફ્રી છે, તમારો પ્રોગ્રામ છે એરર ફ્રી છે. દેટ્સ વાય યુ કેન સ્ટોપ ધ ટેસ્ટિંગ એટ ધેટ સ્ટેજ. એન્ડ મેનેજમેન્ટ ડિસિઝન, ફાઇનલી મેનેજમેન્ટ એમ કહી દે કે બસ હવે બહુ બધી ફંક્શનાલિટી થઈ ગઈ, બહુ બધા ટેસ્ટિંગ તમે કરી લીધા, હવે એમાં ડીપ ટેસ્ટિંગ કે ડીપ ફંક્શનાલિટી કોઈ જોવાની જરૂર નથી. હવે ડેડલાઇન આવી ગઈ છે કે કસ્ટમરને સોફ્ટવેર છે એ હેન્ડઓવર કરવાનો છે, એને ઇન્સ્ટોલ કરાવવાનો છે, એને મોડિફાઈ કરીને આપી જ દેવાનો છે, આપણી પાસે હવે ટાઈમ નથી, તો દેટ સ્ટોપ, યુ કેન સ્ટોપ ધ ટેસ્ટિંગ. ત્યાંથી એ ટેસ્ટિંગ છે એ સ્ટોપ થઈ જશે. ઓકે, તો ધીસ ઇઝ ધ અવર basic information of the software testing. Okay, now in the next lecture we will do the further part of the this unit, software testing. Okay, I think you, all of you are understand why we are doing software testing. This in this section we have taken done all these things for that. Okay, thank you very much.